Hey guys, this is Dhruval Parikh and we are going to learn one of the most important method valuation of goodwill વિડિયો અધિક નફાની રીત આપણે શીખવાની છે આજે આ વિડિયોની અંદર આપણે અને 101% આ મેથડનો સમ બોર્ડની એક્ઝામમાં પણ હશે ફર્સ્ટ એક્ઝામમાં પણ હશે અને પ્રિલિમ એક્ઝામમાં પણ હશે આ તમને આવડવી જ જોઈએ અત્યારને અત્યારે જ તમારે વિડીયોને કોન્સન્ટ્રેટ સાથે ધ્યાનપૂર્વક જોવાનો છે એટલે તમારો ડાઉટ ન રહે અને ક્લિયર થઈ જાય ઓકે ઓકે તો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ થર્ડ મેથડ જે રહેવાની છે અધિક નફાની પદ્ધતિ તો એના વિશે બધું અહીંયા લખાય છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે સૂત્ર મુજબ છે અને આન્સર છે અહીં કહ્યું છે પેલા અધિક નફો એટલે શું ઓકે અધિક નફાને ઇંગ્લિશમાં સુપર પ્રોફિટ કહેવાય સૌથી પહેલા સમજી ગયા તમે અધિક નફાને ઇંગ્લિશમાં સુપર પ્રોફિટ કહેવાય સમજી લઈએ અધિક નફો ખરેખર શું છે અધિક નફો એટલે તો એક એક્ઝામ્પલ તરીકે માનો સપોઝ માનો કે આપણે ધારણા કરી કે આ વર્ષના અંતે આપણે 5 લાખનો પ્રોફિટ કરવાનો છે આપણો ધંધો છે અને આપણે વિચારી રહ્યા છે કે આ વર્ષના અંતે આપણે 5 લાખનો પ્રોફિટ થવો જોઈએ ઓકે અને એકચ્યુઅલમાં પ્રોફિટ થઈ જાય 7 લાખનો તો જો વધારાનો જે પ્રોફિટ થયો તે આપણી અપેક્ષા કરતા ખરેખર વધુ નફો થયો કહેવાય આપણે અપેક્ષા રાખી હતી 5 લાખની પણ થઈ ગયો કેટલો નફો 7 લાખનો ઓકે તો જેટલો વધારે નફો થયો હોય ઓકે 7 લાખનો જે થયો એ આપણો કહેવાય સરેરાશ નફો કહેવાય અને જે વધારાનો જે નફો થયો છે 2 લાખ રૂપિયાનો એ આપણા માટે શું કહેવાય છે અધિક નફો કહેવાય કેમ કે 2 લાખનો નફો વધુ થયો છે તો 2 લાખ આપણો એ અધિક નફો થાય ઓકે જે વધારે છે જેને કહેવાય છે અધિક નફો સમજી ગયા તમે 5 લાખની અપેક્ષા હતી જેને અપેક્ષિત નફો કહેવાય હકીકતમાં 7 લાખ નફો થયો જેને સરેરાશ નફો કહેવાય સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો આપણે બાદ કરીએ તો આપણને શું મળશે અધિક નફો મળે છે ઓકે ડેફિનેશન બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની એક્ઝામમાં પણ ઘણી બધી વખત પૂછાયેલો છે આ વ્યાખ્યા તમારે હમણાં જ પાકી કરી લેવાની છે ત્યારબાદ આગળ વધવાનું છે હવે આ મેથડનો સમ 4 માર્ક્સમાં પૂછાવાનો છે બોર્ડની એક્ઝામમાં ઓકે તો 4 માર્ક્સ મેળવવા માટે તમે આ ફોર્મ પણ યાદ રાખજો એક ફોર્મ પણ તમને બતાવીશ એ તમે યાદ રાખી લેજો 6 મેથડનું છે 6 પોઈન્ટનું જે ફોર્મ રહેશે એ તમે યાદ રાખી લેશો તો તમને જરૂરથી 4 માર્ક્સ મળી જશે ઓકે ઓકે તો હવે આગળ વધારીએ વિડીયોને તો અહીંયા શું કહે છે કે જ્યારે ધંધો અપેક્ષિત નફા કરતા વધુ નફો કમાતો હોય તો વધારાના નફાને અધિક નફો કહેવાય સમજી ગયા મેં તમને એક્ઝામ્પલ તરીકે પણ સમજાયું ઓકે તો હવે વિડીયોને હવે આગળ વધારીએ હવે જ્યારે આપણે આખું તમને ફોર્મેટ બતાવીશ ઓકે આ 6 ફોર્મેટ આ જે 6 પોઈન્ટનું જે ફોર્મેટ છે ને એ તમારે યાદ રાખવાનું છે કેમ કે એક્ઝામની અંદર આ 6 ફોર્મેટ જ રહેશે મેઇન જે તમને 6 ફોર્મેટ આવડી ગયું તો તમારા માટે એક્ઝામમાં આજે સમ છે ઈઝી પડી જશે ઓકે તો આવી રીતે 3 ખાનાવાળું એક કોષ્ટક બનાવવાનું રહેશે તમારે ઓકે મારે થોડી જગ્યા અહીંયા ઓછી પડતી હતી એટલે એવી રીતે મેં સેટ કર્યું હતું ઓકે તો તમને કહ્યું કે જો પહેલો જે કોષ્ટક જે પહેલી જે લાઈન છે અહીંયા રહેશે આપણું ક્રમ પહેલા શું કરવાનું છે સોરી તો સૌથી પહેલા આપણે ઉપર લખવું પડશે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક ઓકે જ્યારે આપણે સમ ગણીએ આ તો નોર્મલી એક કોષ્ટક બનાવ્યું છે તમને સમજાવવા માટે તો સૌપ્રથમ આપણે જ્યારે દાખલાની ગણતરી કરશું તો ઉપર આપણે લખવું પડશે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક ઓકે હવે તમને નેક્સ્ટ સમજાવવા માંગુ છું તો કઈ રીતનું રહેશે શું લખવાનું આવશે શું એડ કરવાની જરૂર પડશે આમાં ઓકે તો શરૂઆતમાં આવશે પહેલા જે ખાનાની અંદર રહેશે ક્રમ ઓકે બીજા ખાનાની અંદર રહેશે વિગત અને ત્રીજા ખાનામાં રહેશે રકમ સમજી ગયા આટલું સમજી ગયા ને હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ સમજીએ તો પહેલા શું આવશે
પહેલા આપણે શોધવું પડશે રોકાયેલી મૂડી. સમજ્યા? અધિક નફો શોધવાનું હોય તો પહેલું જે પોઈન્ટ છે જે શું હોય છે? રોકાયેલી મૂડી. ઓકે, શું શોધવું પડશે? પહેલો જે પોઈન્ટ રહેશે રોકાયેલી મૂડી. ઓકે, તો રોકાયેલી મૂડીનું સૂત્ર શું છે? ઓકે, તો રોકાયેલી મૂડીનું સૂત્ર છે કુલ મિલકતો માઇનસ કુલ દેવા. શું સૂત્ર રહેશે? કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો આપણે કુલ મિલકતોમાંથી કુલ દેવા બાદ કરી દેશું તો આપણને શું મળશે? રોકાયેલી મૂડી મળશે. ઓકે, જે બહારના ખાનામાં રકમના ખાનામાં એડ થશે. જેટલી મિલકતો હોય અને જેટલા દેવા હોય એનો ટોટલ મારી દઈએ અને બહારના ખાનામાં અને મિલકતોમાંથી દેવાઓને બાદ કરી બહારના ખાનામાં રકમના ખાનામાં મૂકી દેવાનું. ઓકે, તો આપણને શું મળશે? રોકાયેલી મૂડી મળી ગઈ. ઓકે, હવે બીજી વસ્તુ આપણે શોધવી પડશે જે અપેક્ષિત વર્તનનો દર, જે આપણને રકમમાં આપેલો હશે. ઓકે, રકમની અંદર આપણને અપેક્ષિત વર્તનનો દર આપેલો હશે. બીજું પોઈન્ટમાં લખવાનું હશે, બીજો પોઈન્ટ અપેક્ષિત વળતરનો દર. ઓકે, આ ખાલી તમને બતાવવા માટે તમને સમ ગણીશ એટલે તમને થોડું વધુ સમજ પડશે. એનાથી તમને વધુ આઈડિયાસ આવશે કઈ રીતનું ફોર્મેટ મુજબ જે થશે. ઓકે, હવે અપેક્ષિત વર્તનનો દર આપણને અહીંયા ક્યાં આપેલો છે? દાખલામાં જ આપેલો હોય છે. ઓકે, હવે ત્રીજું જે સ્ટેપ છે રહેવાનું છે, ત્રીજું સ્ટેપ રહેશે અપેક્ષિત નફો. ઓકે, તો અપેક્ષિત નફો કેવી રીતે મળશે? ઓકે, તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ઓકે, રોકાયેલી મૂડી જેટલી હોય એના અપેક્ષિત વળતરનો દર સાથે ગુણીશું. ઓકે, અને ટકાનું જે સાઇન બટન આવે છે આપણે કેલ્સીમાં એ દબાઈ દેશું તો આપણને શું મળી જશે? અપેક્ષિત નફો આપણે શોધી શકીશું. ઓકે, એક્ઝામ્પલ તરીકે તમને સમજાવું કે રોકાયેલી મૂડી આપણને 5 લાખ મળી. ઓકે, અપેક્ષિત વળતરનો દર 10% છે. તો 5 લાખમાંથી એક જીરો નીકળી જાય તો વધે કેટલા? 50,000. એ 50,000 આપણો શું થયો? અપેક્ષિત નફો થયો. અપેક્ષિત નફાનું સૂત્ર તમે જોઈ લો, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ઓકે, સમજી ગયા? હવે ચોથું આપણે સમજીએ. અપેક્ષિત વળતરનો દર આવી રીતે મળી જશે આપણને. હવે પાછું ઉપર ક્રમ બીજો લખીશ, વિગત રકમ. ઓકે, ચોથું જે ફોર્મેટ રહેવાનું છે, ચોથો પોઈન્ટ જે રહેવાનો છે આપણે શોધવાનું છે સરેરાશ અથવા ભારિત નફો. ઓકે, તમે સમજી ગયા? અગાઉના વિડીયોમાં તમને બે દાખલા મેં ગણાયા હતા, સરેરાશ નફાના અને ભારિત નફાના, જે મુજબ તમે સમજી ગયા હશો એટલે મારે બીજી વાર સમજાવવાની તમને જરૂર નથી. ઓકે, તો ચોથું પોઈન્ટ આપણે શોધવો પડશે સરેરાશ નફો અથવા ભારિત નફો. અહીંયા મેં લખ્યું છે સરેરાશ નફો. ઓકે, સરેરાશ નફો. ઓકે, તે બહારના ખાનામાં જે રકમ થતી હોય એ લખવાની આવશે. ઓકે, પાંચમો જે પોઈન્ટ રહેવાનો છે જે રહેવાનો છે અધિક નફો. ઓકે, પાંચમો શું પોઈન્ટ રહેશે? અધિક નફો. અધિક નફો કેવી રીતે મળે? હવે તમને ડાઉટ હશે. મેં અગાઉ તમને મેં અત્યારે ડેફિનેશન મેં તમને પાકી કરાવી. ઓકે, તો અધિક નફો કેવી રીતે મળે? તો અપેક્ષિત નફા સરેરાશ નફામાંથી આપણે અપેક્ષિત નફો બાદ કરી દઈએ તો જે વધારાનો જે ડિફરન્ટ જોવા મળે છે, જે તફાવત જોવા મળે છે એ આપણે શું રહેશે? અધિક નફો. ઓકે, સરેરાશ નફામાંથી માઇનસ અપેક્ષિત નફાને બાદ કરી દઈએ તો આપણને શું મળી જાય? અધિક નફો. બહારના ખાનામાં જે બતાવ્યું છે. ઓકે, હવે છઠ્ઠો જે પોઈન્ટ રહેવાનો છે પાઘડી. ઓકે, પાઘડી મીન્સ ગુડવિલ. છઠ્ઠો જે પોઈન્ટ રહેવાનો છે ગુડવિલ, પાઘડી. ઓકે, પાઘડીનું જે સૂત્ર રહેશે આવી રીતે, અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા. ખરીદીના વર્ષની સંખ્યા આપણને સમમાં પણ આપેલા, દાખલામાં જ આપેલા હશે. ઓકે, અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા તો આપણને બહારના ખાનામાં શું મળી જશે? પાઘડી મળી ગઈ. હવે આપણે એક સમની તરફ જઈએ. હવે આપણે સમ ગણશું જેથી આપણને થોડું વધારે સમજ પડે. ઓકે, આ તો ખાલી નોટ પર શીખવા માટે હતું, પરંતુ અત્યારે થોડું મેં આગળનું પોઈન્ટ લઈ લીધો છે એટલે તમે વિડીયોને સ્ટોપ રાખીને તમે જે 6 પોઈન્ટ છે તેને પાકા કરી લ્યો, અત્યારે જ કરી લ્યો અને પોતાને પૂછાવી લ્યો, જેથી તમને ગ્રીપ પકડાઈ જાય, માસ્ટરી થઈ જાવ તમે અને તમારા માટે ઈઝી અને પૂરા 4 માર્ક્સ મળે છે. અને 4 માર્ક્સ બોર્ડની એક્ઝામમાં આ દાખલો પૂછાઈ શકે એમ છે. ઓકે, તો પહેલા હવે દાખલા તરફ જઈએ.
आज दाखला नंबर 8 तरफ જઈએ. ઓકે, તો શું કહે છે? પુષ્પા, પ્રતિભા અને ભાવના એક પેઢીના ભાગીદાર છે. તેઓ તેમનું નફા નુકસાનનું 3:2:1 પ્રમાણમાં વહેંચતા હતા. નફા નુકસાનનું જે પ્રમાણ છે 3:2:1 પ્રમાણમાં વહેંચતા હતા. તે બદલીને 1:1:1 કરવાનું નક્કી કર્યું. તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ઓકે, ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતી ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. ઓકે, અહીંયા આપણે ખરીદીના વર્ષો આપેલા છે. 3 વર્ષની ખરીદીને આધારે પાઘડી આપણે નક્કી કરવાની છે. અધિક નફાની રીતે આપણે દાખલો ગણતરી કરવાની છે. ઓકે, એની ઉપરાંત આપણે શું અહીંયા આપેલું છે? મિલકતો આપેલી છે. મિલકતો કેટલી આપેલી છે? 6 લાખ. અને દેવા આપેલા છે 2,50,000. આ બધા કુલ દેવા અને કુલ મિલકતો છે બંને. અને એના ઉપરાંત ત્રીજું શું આપેલું છે? અપેક્ષિત વર્તનનો દર. મેં જે તમને જણાવ્યું કે અપેક્ષિત વર્તનનો દર આપણે દાખલામાં જ આપેલો છે. ઓકે, જે આપણે સેકન્ડ પોઈન્ટની અંદર આપણે કામ આવશે. ઓકે, બીજી એના સિવાય શું આપેલું છે? આપણને અહીંયા ખરેખર નફો આપેલો છે. ઓકે, અહીંયા વર્ષ આપેલા છે અને બાજુમાં નફો આપેલો છે. વર્ષમાં કેટલા છે? 2014-15, 15-16, 16-17. નફો શું છે? 80,000, 70,000 અને 90,000. અહીં થોડું મારે મિસ્ટેક થઈ ગઈ એટલે પાછળ એક વધારે થઈ ગયું. ઓકે, તો અહીંયા નફો તમે નફાની તરફ જુઓ કે નફો શું નફો વધે છે ઘટે છે કે ડાયરેક્ટ વધે છે? કેવી રીતે છે? આજે વર્ષ અને નફો આવ્યો તો હવે આપણે શોધીએ કે આ જે ભારી સરેરાશની રીતે આપણે ગણવાનો છે કે આપણે સાદી સરેરાશની રીતે. ઓકે, તો કેવી રીતે ખબર પડશે? નફાને જોઈને ખબર પડશે. પહેલા વર્ષે 2014 અને 15 નફો કેટલો હતો? 80,000. અને 2015 અને 16 70,000, જે ઘટી ગયો. ઓકે, 2016 અને 17 કેટલો નફો થયો? 90,000. 70,000 થી વધી ગયો. એટલે શું થયો? નફામાં વધઘટ થાય છે. તો સમજી શકાય કે આ સાદી સરેરાશ પદ્ધતિ છે. ઓકે, સરેરાશની બધી રીતની આપણે દાખલાની ગણતરી કરવાની છે. ઓકે, તો તમને કહું તો આગળ આવી રીતે ફોર્મેટ બનાવવાનું પડશે આપણે 3 ખાના વાળું. ઓકે, અને એમાં ડિટેલ્સમાં તમને પણ સમજાવીશ થોડું. ઓકે, તો 3 વાળું પહેલા શું કરવાનું છે? તમારે 3 ખાના વાળું કોષ્ટક બનાવવાનું છે. આવી રીતે ખાના વાળું. ઓકે, પહેલા ખાનાની અંદર શું લખવાનું છે? ક્રમ લખવાનું છે. ઓકે, પછી બીજે લખવાનું છે વિગત. એની પહેલા આપણે ઉપર લખવું પડશે પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક. ઓકે, ઓકે, તો ક્રમ, વિગત અને ત્રીજા ખાનામાં શું લખવાનું છે? રકમ. સમજી ગયા? આટલું સમજી ગયા ને તમે? તમારો દાખલો ક્લિયર કરાવડાવું છું. હવે આપણને અહીંયા રકમની અંદર આપેલું શું હતું? આપણે શું આપેલી હતી? કુલ મિલકતો અને કુલ દેવા આપેલા હતા. તો આપણે પહેલું જે પોઈન્ટની અંદર આપણે શોધવી પડે છે રોકાયેલી મૂડી. શું શોધવું પડે છે? રોકાયેલી મૂડી. પહેલા પોઈન્ટની અંદર શોધવી પડશે આપણે રોકાયેલી મૂડી. ઓકે, યાદ રાખજો. રોકાયેલી મૂડીનું સૂત્ર શું છે? કુલ મિલકતો માઇનસ કુલ દેવા. ઓકે, બરાબર રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો કેટલી આપેલી છે? આપણને 6 લાખ હતી. ઓકે, માઇનસ કુલ દેવા કેટલા હતા? 2,50,000. ઓકે, તો 6 લાખમાંથી 2,50,000 બાદ કરી દઈએ તો આપણે 12ના ખાનામાં જે રકમના ખાનામાં કેટલા વધશે? 3,50,000. ઓકે, હવે આપણે બીજો પોઈન્ટ જે શીખવાનો રહેશે શું રહેશે? બીજો પોઈન્ટ શું આવશે? અપેક્ષિત વર્તનનો દર. ઓકે, બીજો પોઈન્ટ યાદ રાખજો, અપેક્ષિત વળતરનો દર. જે આપણે રકમમાં આપેલો હતો કેટલો ટકા હતો? 10%. ઓકે, તમને ઈઝી લેંગ્વેજમાં સમજાવીશ, તમને કોઈ હાર્ડ લેંગ્વેજનો ઉપયોગ નહીં કરું. ઓકે, પછી થર્ડ પોઈન્ટ જે રહેવાનો છે, થર્ડ પોઈન્ટ રહેશે આપણો શું? અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફો કેવી રીતે મળશે? તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કરશું તો આપણને શું મળશે? અપેક્ષિત નફો મળશે. ઓકે, તો આપણે રોકાયેલી મૂડી કેટલી? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી કેટલી આપેલી છે આપણને? આપણે અહીંયા શોધી 3,50,000. ઓકે, ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કેટલો છે? અહીંયા ઉપર બીજા જે ફોર્મેટનું જે પોઈન્ટ છે નીચે આવશે 10%. તો 3,50,000 ના 10% કરશું તો કેટલા મળશે?
35,000. ઓકે, તો 12 ના ખાનામાં 35,000. ઓકે, હવે ચોથો પોઈન્ટ હવે જોઈએ. ચોથા પોઈન્ટ તરફ આપણે ગઈએ તો ચોથા પોઈન્ટ તરફ આપણે જતા આપણને અહીંયા આવી રીતે આપેલું છે, એક વર્ષ આપેલો છે અને બાજુમાં નફો આપેલો છે. ઓકે, તે આપણે જોયું, આપણે અગાઉ સમમાં પણ હતું, પરંતુ આપણે કોષ્ટક બનાવવાનું હતું એમાં પણ આપણે આને એડ કરવું પડશે. ઓકે, બહુ થોડું મોટું લખજો, જેથી એક્ઝામિનરને એમ ના થાય કે અડધું લખ્યું છે, તેથી માર્ક્સ ઈ કટ કરી શકે. ઓકે, તો અહીંયા વર્ષ આપેલા છે 2014-15 80,000 જે નફો થયો હતો, 15 ને 16 માં 70,000 નફો થયો હતો, 16 ને 17 માં 90,000 નફો થયો હતો. એટલે કુલ ટોટલ કેટલો નફો થાય છે? 2,40,000 રૂપિયા. તો નફામાં વધઘટ થાય છે, તો કઈ મેથડ આવશે? સાદી સરેરાશની પદ્ધતિ. ઓકે, તો અહીંયા પેલા ફોર્મેટની ઉપર લખી દો ક્રમ, વિગત અને રકમ. ઓકે, તો ચોથા નંબરનો પોઈન્ટ રહેશે. ચોથા નંબરનો પોઈન્ટ અહીંયા શું કહે છે? નફામાં વધઘટ થાય છે, તો કઈ આવશે? સરેરાશ નફાની પદ્ધતિ આવશે. ઓકે, તો સરેરાશ નફો બરાબર, થોડી મિસ્ટેક થઈ ગઈ, એટલે સરેરાશ નફો બરાબર લખવાનું છે તમારે કુલ નફો ભાગ્યા કુલ વર્ષની સંખ્યા. ઓકે, કુલ નફો ભાગ્યા કુલ વર્ષની સંખ્યા. એટલે કુલ નફો કેટલો છે? 2,40,000. ઓકે, બરાબર 2,40,000 ભાગ્યા કુલ વર્ષની સંખ્યા કેટલી આપેલી છે? આપણને આપેલી 3 કેટલા વર્ષની આપેલી છે? કુલ 3 વર્ષ છે. 2014, 15, 15, 16 એટલે કુલ 3 વર્ષ છે. એટલે નીચે છેદમાં કેટલા આવશે? 3. 4 કીધા હોય તો 4, 5 કીધા હોય તો 5, અને 3 કીધા છે તો 3. સમજ્યા? 2,40,000 ભાગ્યા 3 કરશું એટલે કેટલા થશે? 8 × 24 એટલે 80,000. ઓકે, તો 80,000 ને હવે 12 ના ખાનામાં પણ લખી નાખીએ, રકમના ખાનામાં 80,000. ઓકે, સમજ્યા? હવે પાંચમો જે પોઈન્ટ રહેવાનો છે અધિક નફાનો. ઓકે, પાંચમો પોઈન્ટ રહેશે અધિક નફો શોધવાનો. અધિક નફાનું સૂત્ર શું છે? સરેરાશ નફામાંથી આપણે જે અપેક્ષા રાખી હતી નફાને બાદ કરીને, સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફાને બાદ કરશું તો આપણને શું મળશે? અધિક નફો મળશે. તો સરેરાશ નફો આપણને કેટલો મળ્યો? ઉપરના ખાનામાં જુઓ 80,000 માઇનસ, અને આપણો સરેરાશ નફો કેટલો અને અપેક્ષિત નફો કેટલો છે? 35,000, જે થર્ડ નંબરનો પોઈન્ટ. ઓકે, અને 12 ના ખાનામાં લખીએ કેટલા મળશે? 80,000 માંથી 35,000 જાય તો 45,000. ઓકે, તો રકમના ખાનામાં પણ આપણે લખી નાખીએ 45,000. ઓકે, હવે પાંચમો જે પોઈન્ટ રહેશે. ઓકે મિત્રો, પાંચમો પોઈન્ટ ઉપર ધ્યાન આપજો. સોરી, પાંચમો આવી ગયો ને, છઠ્ઠો પોઈન્ટ ઉપર ધ્યાન આપજો. છઠ્ઠો પોઈન્ટ જે રહેવાનો છે પાઘડી શોધવાની રહેશે. ઓકે, તો પાઘડીનું જે સૂત્ર રહેશે કયું છે? પાઘડીને ઇંગ્લિશમાં ગુડવિલ કહેવાય, એ તો તમને ખબર જ છે. તો પાઘડીનું લખીએ, પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા. ઓકે, તો આ જે સૂત્ર રહેશે યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. અને અધિક નફો કેટલો આપેલો છે આપણને? અધિક નફો અહીંયા ઉપર આપણે શોધીએ 45,000 ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા હતા? 3, અને અધિક નફો અને ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા સાથે ગુણી દઈએ તો આપણને પાઘડી મળી જાય, અને જે ટોટલ જે ભાગ થાય એ આવી જશે. ઓકે,